ગુજરાતમાં મોરબીની પુલ દુર્ઘટના, વડોદરાનો હરણીકાંડ, રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ અને સુરતમાં તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ દુર્ઘટનાના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે આજે મોરબીથી ન્યાયયાત્રા શરૂ કરી છે. આ ન્યાયયાત્રાની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજે 9મી ઓગસ્ટે સવારે મોરબીથી વરસતા વરસાદમાં ન્યાયયાત્રાની શરૂઆત કરી દીધી છે, જેમાં પીડિત પરિવારો પણ જોડાયા છે. આ ન્યાયયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ, કોંગ્રેસના માજી ધારાસભ્યો, પીડિત પરિવારના લોકો, મોરબી અને કચ્છ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. આગામી 23 ઓગસ્ટે આ ગુજરાત ન્યાયયાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે. આજે એટલે કે 9 ઓગસ્ટે ન્યાયયાત્રા મોરબીથી ટંકારા જવા નીકળી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટે ટંકારાથી રતનપર પહોંચશે. 11 ઓગસ્ટે રતનપરથી રાજકોટ જશે. 12 ઓગસ્ટે રાજકોટથી બેટી કુવાડવા જશે. 13 ઓગસ્ટે બેટી કુવાડવાથી ચોટીલા જશે. 14 ઓગસ્ટે ચોટીલાથી ડોળિયા જશે. 15 ઓગસ્ટે ડોળિયાથી મૂડી. 16 ઓગસ્ટે મૂડીથી સુરેન્દ્રનગર. 17 ઓગસ્ટે સુરેન્દ્રનગરથી લખતર. 18 ઓગસ્ટે લખતરથી છારદ. 19 ઓગસ્ટે છારદથી વિરમગામ. 20 ઓગસ્ટે વિરમગામથી છારોડી. 21 ઓગસ્ટે છારોડીથી શાંતિપુરા. 22 ઓગસ્ટે શાંતિપુરાથી ચાંદખેડા અને 23 ઓગસ્ટે આ ન્યાયયાત્રા ચાંદખેડાથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસની આ ન્યાયયાત્રામાં પ્રિયંકા ગાંધી, વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સામેલ થવાના છે. રાહુલ ગાંધી એટલા માટે નથી આવવાના કારણ કે દિલ્હીમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે, માટે તેમને ત્યાં હાજર રહેવું પડે. હવે પખવાડિયા સુધી ન્યાયયાત્રા ચાલશે અને એમાં પીડિત પરિવારના લોકો છે જોડાતા રહેશે. જોવાનું રહેશે કે કોંગ્રેસની આ ન્યાયયાત્રાને લોકો તરફથી કેવો પ્રતિભાવ મળે છે અને અંતે ન્યાય માટે લાંબા સમયથી ઝઝૂમતા જે લોકો છે એમને સરકાર ન્યાય આપે છે કે નહીં એ જોવાનું રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.